નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 20 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં અસાઇલમ કે ઇમિગ્રેશન પ્રક્રિયામાં રહેલા ભારતીયોને વગર નોટિસે જેલ ભગા કરી દેતી આઈસ એજન્સીને કેલિફોર્નિયા કોર્ટે જોરદાર ફટકાર લગાવી છે. હરમિત સાવંત અને અમિત જેવા 3 ભારતીયોની ધરપકડને ગેરકાનૂની ગણાવી કોર્ટે જે ઐતિહાસિક આદેશ આપ્યો છે તે જાણીને દરેક અમેરિકામાં રહેલા ભારતીયોને હાશકારો થશે. શું છે આ નવા નિયમો અને દરેક એનઆરઆઈની સુરક્ષા માટે કઈ મોટી વાત છુપાયેલી છે? જાણવા માટે જુઓ આ ખાસ અહેવાલ. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો વર્જિનિયાના ડમ્ફ્રી શહેરમાં આવેલી એક હોટેલ અચાનક એફબીઆઈના ટાર્ગેટ પર કેમ આવી? પોશા અને તરુણ શર્મા નામના ભારતીય દંપતી પર લાગેલા ડ્રગ્સ અને હ્યુમન ટ્રાફિકિંગના ગંભીર આરોપોએ સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય બિઝનેસમેનને ચોંકાવી દીધા છે. મને ખબર નહોતી એવી દલીલ હવે કોર્ટમાં કેમ નહીં ચાલે? જો તમે પણ વિદેશમાં બિઝનેસ કરો છો તો આ લાલ બત્તી સમાન કિસ્સો તમારા માટે જાણવો ખૂબ જ અનિવાર્ય છે જો તમે એનઆરઆઈ છો તો. આ પછી સમાચારની આપણે વાત કરીએ તો શું તમે એનઆરઆઈ છો અને ભારતમાં રહેલી તમારી મિલકત વેચીને નાણાં વિદેશ લઈ જવા માંગો છો તો તમારે થોભી જવાની જરૂર છે. ટેક્સના જટિલ માયાજાળ તમારા 31% જેટલા રૂપિયા ભારતની અંદર બ્લોક કરી શકે છે. જે બજેટ 2026માં સરકાર કયા મોટા ફેરફાર કરવા જઈ રહી છે અને સેક્શન 197નો ઉપયોગ કરીને તમે લાખોની બચત કેવી રીતે કરી શકશો? તમારી મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે આ ખાસ ટેક્સ એનાલિસિસ ચૂકવવા જેવું નથી. આ બધા જ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આજે એક એવો સવાલ હું તમારી સાથે લઈને આવ્યો છું જે સાંભળીને કોઈ પણના મનમાં ફાળ પડી શકે. શું તમે અસાઇલમ એટલે કે આશરો માંગ્યો હોય કે તમારું ઇમિગ્રેશનનું કામ ચાલતું હોય તો પણ આઈસ એટલે કે અમેરિકાની એજન્સી તમને ગમે ત્યારે વગર નોટિસે ઉઠાવી શકે છે, જેલ ભેગા કરી શકે છે? પરંતુ હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે ફેડરલ કોર્ટે 3 ભારતીયોના કેસમાં એવો મોટો ચુકાદો આપ્યો છે જે જાણીને તમને હાશકારો થશે જો તમે એનઆરઆઈ છો, અમેરિકામાં રહો છો તો. અને આઈસ જેવી મોટી એજન્સીઓએ પણ હવે પીછેહટ કરવી પડી છે. તેવું શું બન્યું અને કોર્ટે કેમ આ ધરપકડને ગેરકાનૂની ગણાવીને તે જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આમાં તમારા સુરક્ષા અને હક માટેની મોટી વાત છુપાયેલી છે. અમેરિકાના કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટે હાલમાં જ 3 અલગ અલગ કિસ્સાઓમાં સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે કોઈ પણ ભારતીય નાગરિકને પૂરતી નોટિસ કે પછી સુનાવણી વગર કસ્ટડીમાં લેવો એ અમેરિકાના બંધારણીયની વિરુદ્ધ છે. અને આ તમામ ધરપકડો ગેરકાનૂની ગણાવી દીધી છે. અને તેમ કહીને કોર્ટે તમામને તાત્કાલિક છોડી મૂકવાનો પણ આદેશ આપ્યો છે. એટલું જ નહીં, પણ ભવિષ્યમાં જો કોઈ ફરીથી તેમને પકડવા હોય તો તેના માટે પણ કડક શરતો લગાવી દીધી. જેમાં પહેલો કિસ્સો હરમિત નામના યુવાનનો છે જે વર્ષ 2022માં અમેરિકા આવ્યો હતો અને તેનું ઇમિગ્રેશનનું કામ હજુ ચાલતું જ હતું. તેણે કોઈ કાયદો તોડ્યો નહોતો અને તે બધી જ શરતોનું પાલન પણ કરતો હતો. છતાં નવેમ્બર 2025માં જ્યારે તે સામાન્ય ચેક ઇન માટે આઈસની ઓફિસે ગયો ત્યારે તેને કોઈ પણ કારણ વગર જેલમાં નાખી દેવામાં આવ્યો હતો અને 1 મહિના સુધી તેને જામીન માટેની સુનાવણીની તક પણ આપવામાં નહોતી આવી. જેના પર જજ ટ્રોય એલ નલીએ લાલ આંખ કરી અને કહ્યું કે આ હરમિતના બંધારણીય અધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન છે અને હવે પછી આઈસ તેને પૂરતી નોટિસ વગર પકડી શકશે નહીં. જો તેને પકડવો હોય તો પહેલા એ સાબિત કરવું પડશે કે તેનાથી જનતાની સુરક્ષાને ખતરો છે અથવા તે ભાગી જશે તેવી તેમને ચકાસણી થવી જોઈએ. આવો જ એક બીજો કિસ્સો સાવનનો છે જે સપ્ટેમ્બર 2024માં અમેરિકા આવ્યો હતો અને તેણે ભારતમાં રાજકીય રીતે હેરાન થવાની બીકે તેમણે બીક બતાવીને અમેરિકામાં અસાઇલમ માંગ્યું હતું. તેની અરજી પર
હજુ નિર્ણય લેવાનો બાકી હતો, છતાં સપ્ટેમ્બર 2025માં તે જ્યારે રૂટીન ચેક ઇન માટે ગયો ત્યારે તેને 4 મહિના સુધી જેલમાં પૂરી રાખવામાં આવ્યો, જેમાં કોર્ટે ફરીથી આઈસને ફટકાર લગાવી કે તમે ધરપકડના નિયમોનો ખોટો ઉપયોગ કર્યો છે અને કોઈ પણ વ્યક્તિને સુનાવણી વગર આવી રીતે પૂરી રાખવો એ સૌથી મોટો ગુનો છે. ત્રીજો કિસ્સો અમિતનો છે, જેમાં સપ્ટેમ્બર 2025માં ત્યારે પકડી લેવામાં તેમને આવ્યો જ્યારે તે પોતાના ઘરેથી કામે જઈ રહ્યો હતો. અમિતે પણ કોઈ ક્રિમિનલ કામ કર્યું નહોતું અને તે તમામ કાયદા માનતો હોવા છતાં તેને પકડીને જેલમાં રખાયો હતો. આ કેસમાં જજ જેલિસ સમાર્ટીને સ્પષ્ટ આદેશ આપ્યો કે અમિતને તરત જ મુક્ત કરો, કારણ કે તેની ધરપકડમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન નથી થયું. મિત્રો, અહીં સમજવા જેવી વાત એ છે કે અમેરિકાના કાયદા મુજબ જો તમે લીગલ પ્રોસેસમાં હો અને કોઈ ગુનો ન કર્યો હોય તો આઈસ પાસે અમર્યાદિત સત્તા નથી કે ત્યારે તમને પકડી લે અને કોઈ પણ વ્યક્તિને મનસ્વી રીતે જેલમાં ન પૂરી શકાય તેવું અમેરિકાનું બંધારણ કહે છે. આ કેસમાં કોર્ટે સાબિત કર્યું છે કે એજન્સી પોતાની સગવડ માટે લોકોના અધિકારો છીનવી શકે નહીં. તેથી જે ભારતીયો અમેરિકામાં છે તેમને ખાસ સાવધાન રહેવું જોઈએ કે ભલે તમે બધા ડોક્યુમેન્ટ્સ અને નિયમો પાળતા હો છતાં દરેક નોટિસ અને દરેક અપોઇન્ટમેન્ટને લેખિતમાં સંભળાવીને રાખો. ક્યારેય પણ આવી અન્યાયી કાર્યવાહી સામે શાંત ન રહો, પણ લીગલ મદદ લો, કારણ કે જો આઈસ કાયદો તોડશે તો કોર્ટ તમારી મદદે ચોક્કસ આવશે અને ન્યાય અપાવશે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અમેરિકાના વર્જિનિયામાં એક હોટેલ પર અચાનક FBI ત્રાટકે છે અને ત્યાંથી ભારતીય મૂળના એક દંપતીની ધરપકડ કરવામાં આવે છે. આ ઘટના માત્ર એક સમાચાર નથી, પણ અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી ભારતીયો અને બિઝનેસ કરતા દરેક વ્યક્તિ માટે એક મોટો સવાલ છે અને લાલ બત્તી સમાન કિસ્સો પણ છે. આખરે એ હોટેલમાં એવું તો શું ચાલતું હતું કે સીધી FBI એક્શન તેમને લેવી પડી. અને જો તમે પણ વિદેશમાં સેટ થવા માંગો છો અથવા તો તમે અમેરિકામાં રહો છો, વિદેશમાં રહો છો, તો આ કાયદાઓ જાણવા તમારા માટે કેમ અનિવાર્ય છે તે જાણવું આજના ખાસ અહેવાલમાં. મિત્રો, અમેરિકાના વર્જિનિયા રાજ્યના ડમ્ફ્રી શહેરમાં આવેલી રેડ કાર્પેટ ઇન નામની એક હોટેલ અત્યારે આખા અમેરિકામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે, કારણ કે અહીં FBI અને લોકલ પોલીસ દ્વારા એક મોટું જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન હોટેલ ચલાવતા ભારતીય મૂળના દંપતી કોશા શર્મા અને તરુણ શર્માની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે બીજા 3 લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસ એજન્સીનો ગંભીર આરોપ છે કે આ હોટેલના પરિસરમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જેમાં પ્રતિબંધિત નશીલા દ્રવ્યો એટલે કે ડ્રગ્સ અને માનવ શોષણ જેવી અત્યંત ગંભીર ગુનાઓનો સમાવેશ થઈ રહ્યો છે. મહત્વની મિત્રો એ વાત છે કે આ કાર્યવાહી કંઈ અચાનક નથી થઈ, પરંતુ કોર્ટના રેકોર્ડ મુજબ કાયદા અમલીકરણ એજન્સીઓ ઘણા મહિનાઓથી આ હોટેલ પર નજર પણ રાખી રહી હતી અને પુરાવા એકઠા પણ કર્યા હતા. ત્યારબાદ જ્યારે ખાતરી થઈ કે અહીં ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે ત્યારે જ આ રેડ કરવામાં આવી હતી. અમેરિકામાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓને ફેડરલ ઓફેન્સ માનવામાં આવે છે અને ત્યાંનો કાયદો એટલો કડક છે કે જો તમે ડ્રગ્સના સંગ્રહ કે વિતરણમાં સંડોવાયેલા જોવા મળ્યા તો ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ સિવાય હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરીને પણ ત્યાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. જો કોઈ બિઝનેસ માલિક જાણી જોઈને પોતાની જગ્યા પર આવું કાર્ય કરે અથવા તો થવા દે તો તેની મિલકત જપ્ત થવા સુધીની પણ કાર્યવાહી તેમની સાથે થઈ શકે છે. આ કિસ્સામાં કોશા અને તરુણ શર્મા હોટેલ લીઝ પર લઈને ચલાવતા હતા, પરંતુ અમેરિકાનો કાયદો કહે છે કે બિઝનેસ ચલાવવાનો અર્થ ફક્ત નફો કમાવો નથી, પણ તમારી જગ્યા પર જે પણ પ્રવૃત્તિઓ થાય તેની જવાબદારી પણ તમારી જ હોય છે. કોર્ટમાં મને ખબર નહોતી આવી દલીલ દરેક વખતે ચાલતી નથી, ખાસ કરીને જ્યારે ગેરકાયદેસર કામ લાંબા સમય સુધી ચાલતું હોય. આ ઘટનામાંથી ખાસ કરીને અમેરિકામાં ગેસ સ્ટેશન, હોટેલ કે સ્ટોર ચલાવતા ભારતીય અને ગુજરાતીઓએ ખાસ એક
શીખ લેવાની જરૂર છે કે ત્યાં કાયદાનું પાલન કરવું એ ઓપ્શનલ નથી પણ ફરજિયાત છે. જો તમારી પ્રોપર્ટી પર કંઈ ખોટું કામ થઈ રહ્યું હોય તો તેના માટે પણ તમે જ જવાબદાર થઈ શકો છો. એટલે હંમેશા તમારી જગ્યાનું મોનિટરિંગ રાખવું, સ્ટાફ પર નજર રાખવી અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ કાયદાકીય સલાહ લેવી ખૂબ જરૂરી છે. FBI અને સ્થાનિક એજન્સીઓ આવા નેટવર્કને ખતમ કરવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે, જેનો અર્થ એ છે કે કોઈ પણ ભૂલ બક્ષવામાં નહીં આવે. આ માહિતી આપવાનો હેતુ કોઈને ડરાવવાનો નથી પણ જાગૃત કરવાનો છે કે જેથી કરીને મહેનત કરીને અહીંયાથી એટલે કે ભારતથી વિદેશ ગયેલા આપણા ભારતીય ભાઈ બહેનો આવી કોઈ મુસીબતમાં ન ફસાય. જો તમે પણ અમેરિકામાં બિઝનેસ કરો છો અથવા ત્યાં જવાનું વિચારી રહ્યા છો તો આ કાયદાકીય જવાબદારીઓ સમજવી તમારા માટે સૌથી જરૂરી છે. મિત્રો, આ આખા કિસ્સા વિશે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. શું તમે વિદેશમાં રહો છો અને ભારતમાં પોતાની પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા છો? તો તમે સાવધાન થઈ જજો. જો તમે NRI છો, અમેરિકામાં રહો છો, કારણ કે તમારી મહેનતની કમાણીના કરોડો રૂપિયા ટેક્સના ચક્કરમાં બ્લોક થઈ શકે છે. આજે હું તમને એક એવી માહિતી આપીશ જે 2026માં આવી છે, જે જાણીને તમે ટેક્સની આ માયાજાળમાંથી બચી શકશો અને તમારા રૂપિયા સુરક્ષિત કરી શકશો. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ જાણકારી તમારા માટે લાખોની બચત કરાવી શકે છે. NRI એટલે કે બિન નિવાસી ભારતીયો માટે પ્રોપર્ટી વેચવાના ટેક્સ નિયમો વિશે જો તમે NRI છો અને ભારતમાં મિલકત વેચો છો તો અત્યારના નિયમો મુજબ તમારા કરોડો રૂપિયા TDS અને અન્ય કાયદાકીય પ્રક્રિયામાં ફસાઈ શકે છે. પણ મિત્રો, ધ્યાનમાં રાખવા જેવી વાત છે. પણ સારા સમાચાર એ પણ છે કે બજેટ 2026માં સરકાર આ નિયમોને સરળ બનાવે એવી પૂરી શક્યતા બનેલી છે. અત્યારે જ્યારે કોઈ NRI 50 લાખ કે તેથી વધુની પ્રોપર્ટી વેચે છે ત્યારે ખરીદનાર માટે 1% TDS કાપવો ફરજિયાત હોય છે. જો વેચનાર ભારતમાં રહેતો હોય તો આ પ્રક્રિયામાં ફોર્મ 26QB દ્વારા સરળતાથી થઈ જાય છે, પરંતુ NRIના કિસ્સામાં આ બધું જટિલ બની જાય છે. ટેક્સ નિષ્ણાંતનું કહેવું છે કે NRI વેચનાર માટે TDSનો દર ઘણો ઊંચો હોય છે અને ખરીદનાર વ્યક્તિએ પણ 10 નંબર લેવો પડે છે, ટેક્સ જમા કરવો પડે છે અને દર 3 મહિને TDS રિટર્ન ફાઇલ કરવું પડે છે. આ લાંબી પ્રક્રિયાને કારણે ખરીદનાર માટે પણ જોખમ વધી જાય છે. આ સિવાય સેક્શન 195 હેઠળ પણ ટેક્સ કાપવો પડે છે, જે કુલ વેચાણ કિંમત પર ગણાય છે, જેમાં કેપિટલ ગેઇન અને અન્ય ચેનનો પણ સમાવેશ થાય છે. જો NRI સેલરને લાગે છે કે તેની ટેક્સની જવાબદારી ઓછી છે અથવા શૂન્ય છે તો તે સેક્શન 197 હેઠળ નીચા TDS સર્ટિફિકેટ માટે અરજી કરી શકે છે. આ માટે વેચનાર પ્રોપર્ટીની કિંમત, ખરીદ કિંમત અને અન્ય રોકાણની વિગતો આપવી તેમને પડે છે. જો ઓફિસર તમામ અરજી સ્વીકારે તો જ ઓછા ટેક્સ કપાય છે, બાકી ખરીદનારે મોટો ટેક્સ કાપવો પડે છે. બધી ઝંઝટને લીધે NRI વેચનારના 2.5% લઈને 31% જેટલો રૂપિયા જે પણ હોય તે ટેક્સ વિભાગમાં બ્લોક થઈ જાય છે, જેના કારણે તે વ્યક્તિ ફરીથી બીજે ક્યાંય રોકાણ કરી શકતો નથી. નિષ્ણાતો માને છે કે બજેટ 2026માં આ પ્રક્રિયાને રહેવાસી ભારતીયો જેવી સરળ બનાવવી જોઈએ, જેથી ખરીદનાર અને વેચનાર બંનેને ફાયદો થાય. જો તમે અત્યારે પ્રોપર્ટી વેચવા માંગતા હો તો સૌથી પહેલા સેક્શન 197 હેઠળ નીચા TDS માટે અરજી કરો અને તમારા બધા હિસાબો તૈયાર રાખો, જેથી કોઈ મુશ્કેલી ન આવે. આશા છે કે સરકાર આ બજેટમાં NRI સમુદાયને મોટી રાહત આપશે અને આ પ્રક્રિયાને પારદર્શક બનાવશે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.